नमस्कार। सतकेवल साहेब, सतकेवल विद्या मंदिर, परम गुरु पाठशाला संकुल सारसा। हूँ अमित भाटिया आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 विषय गुजराती यूनिट नंबर 8 पाठ नंबर 8 जेनु नाम छे छाल छोतरा अने गोटला, जेनो लेखक परिचय અને પાઠ સમજૂતીનો વિગતે અભ્યાસ કરીશું। ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 8 છાલ છોતરા અને ગોટલા, જેનો લેખક પરિચય અને પાઠ સમજૂતી સમજીએ। તો સૌ પ્રથમ તો આપણે અહીંયા લેખક પરિચય મેળવીશું કે આપણા આ પાઠનું નામ છે છાલ છોતરા અને ગોટલા, જેના લેખક છે બકુલ ત્રિપાઠી। ખાસ યાદ રાખજો લેખકનું નામ, જેમનું નામ છે બકુલ ત્રિપાઠી। તેમનો જન્મ 26/11/1928 એટલે કે 26મી નવેમ્બર 1928ના રોજ થયો અને અવસાન 31/8/2006 31મી ઓગસ્ટ 2006ના રોજ તેમનું અવસાન થયું। તો આપણા આ લેખક વિશે આપણો પાઠ છે છાલ છોતરા અને ગોટલા। સરસ મજાનો હાસ્ય નિબંધ છે। આ પાઠનો સાહિત્ય પ્રકાર થશે હાસ્ય નિબંધ, બરાબર। એ પણ તમે ખાસ યાદ રાખજો કે આપણો આ જે પાઠ છે તેનો સાહિત્ય પ્રકાર થશે હાસ્ય નિબંધ। છાલ છોતરા અને ગોટલા સુંદર મજાનો પાઠ છે, જેમાં આપણને હાસ્ય હસવું આવે એવો, પરંતુ હસવાની સાથે સાથે એક સુંદર મજાનો બોધપાઠ પણ આપણને આપી જાય છે એવો આ પાઠ બકુલ ત્રિપાઠીનો, જેનો લેખક પરિચય મેળવીએ। તો બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો। અહીંયા આપણા લેખકનું પૂરું નામ આપ્યું છે। પરીક્ષામાં તમને લેખકનું પૂરું નામ પૂછાઈ શકે છે, એટલે લેખકનું આખું નામ યાદ રાખવાનું છે કે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી, આ એમનું પૂરું નામ છે અને તેમનો જન્મ નડિયાદમાં થયો હતો। તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા। પ્રથમ હરોળના એટલે કે પહેલી પંક્તિના। આપણા ગુજરાતી સાહિત્યમાં એવા ઘણા બધા લેખકો થઈ ગયા છે, પરંતુ એ દરેક લેખકોમાંથી પહેલા નંબરે આવે એવા હાસ્ય લેખક એ એટલે બકુલ ત્રિપાઠી। તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું। સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી, આ તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે, બરાબર। કે તેમને કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું, એટલે કે એમને કોમર્સની કોલેજમાં પ્રોફેસર તરીકેનું એ પોતાની સેવા, પોતાની ફરજ બજાવી હતી। અને આ એમના નિબંધ સંગ્રહોના નામ છે સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માડી ગોઠડી, આ તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે। આ હાસ્ય નિબંધ સંગ્રહો હોય એટલે એવા એક પુસ્તક હોય જેમાં આવા હાસ્ય નિબંધો એમને લખેલા છે। આ એ જુદી જુદી શીર્ષક હેઠળ એમના ઘણા બધા હાસ્ય નિબંધ સંગ્રહો એ પ્રગટ થયા છે। વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી, એ વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે, બરાબર। જે પહેલાં હતા એ હાસ્ય નિબંધ સંગ્રહો હતા, અને ત્યારબાદ વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી, આ તેમના લલિત નિબંધ સંગ્રહો છે। એટલે કે આપણા આ જે લેખક છે એમને મોટા ભાગે નિબંધ સંગ્રહો લખેલા છે। દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ જ લોકપ્રિય થયેલી, કે આજથી થોડા વર્ષો પહેલાં એ દૂરદર્શન ચેનલ ઉપર ગપસપ નામની એક શ્રેણી આવતી હતી। જેમ તમે પેલું ગમ્મત ગુલાલ જોયું હશે, જેમાં હાસ્યના જુદા જુદા પ્રકારના જોક્સ કહેવામાં આવે અને આપણને હસાવવામાં આવે, એવી જ ગમ્મત ગુલાલ જેવી એક શ્રેણી એટલે કે એક સિરિયલનું નામ ટીવી ઉપર આવતી, દૂરદર્શન ચેનલ ઉપર આવતી એ સિરિયલનું નામ છે ગપસપ। એ ખૂબ જ લોકપ્રિય થઈ હતી। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, કે આપણા આ જે લેખક છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એ એવોર્ડ પણ એમને મળેલો
છે. તો હાસ્ય સાહિત્યમાં ખૂબ જ મોખરેનું સ્થાન ધરાવતા આપણા આ લેખક બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી, તેમનો આપણે લેખક પરિચય મેળવ્યો. એને શોર્ટમાં એકવાર ફરીથી યાદ કરી લઈએ કે એમનું પૂરું નામ હતું બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. જન્મ નડિયાદમાં થયો. તેઓ કોમર્સ કોલેજના અધ્યાપન કાર્ય કર્યું હતું અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. અને ગપસપ નામની દૂરદર્શન ચેનલ ઉપર એક જે શ્રેણી હતી જે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. હવે આપણા આ પાઠ વિશે જોઈએ બીજા ફકરામાં કે બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરા અને ગોટલા એ હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને આ ખાસ પૂછાઈ શકે કે આપણો આ જે પાઠ છે છાલ, છોતરા અને ગોટલા એ બકુલ ત્રિપાઠીની કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, અથવા તો બકુલ ત્રિપાઠીના કયા હાસ્ય નિબંધ સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તો એનો જવાબ આવશે હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી એ નામના પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. કે આ પાઠ સુંદર મજાનો છે. આ પાઠમાં લેખકે એક કટાક્ષ કર્યો છે, આપણા બધા ઉપર એક ટોન માર્યો છે. શું? તો આપણે ભારતીય લોકો એ ગમે ત્યાં કચરો નાખીએ છીએ, બરાબર. ગંદકી કરવાની આપણી માનસિકતા છે. જ્યાં ગંદકી કરવી નહીં એવું લખ્યું હોય ત્યાં જ સૌથી વધારે ગંદકી હોય. આપણે ભારતીય લોકોની આવી એક આદત પડી ગઈ છે, આ ખરાબ ટેવ છે. અને એ ખરાબ ટેવ ઉપર આ પાઠ લખાયેલો છે કે આપણે ભારતીય લોકો હંમેશા જ્યાં ને ત્યાં કચરો નાખીએ છીએ. આ આપણી ટેવ હશે. તમે પણ વિચારી જોજો કે તમે કચરાપેટીનો કેટલો ઉપયોગ કરો છો. આપણે હંમેશા કચરાપેટીનો ઉપયોગ કરવો જોઈએ, ગંદકી કરવી જોઈએ નહીં. આપણે તો બસમાં બેઠા હોય છતાંય કોઈક ચિપ્સનું પેકેટ એ ખાતા હોય ને બસમાંથી બહાર એ પડીકું નાખી દેવામાં આવે છે, બરાબર. આવી ઘણી બધી આપણી માનસિકતા અને આવી ઘણી બધી આપણી કુટેવ હશે. એ માનસિકતાને, એ કુટેવોનું ઉજાગર કરતો આ પાઠ છે કે આપણે ભારતીય લોકો ગમે ત્યાં કચરો નાખીએ છીએ, ગમે ત્યાં ગંદકી કરીએ છીએ. અને એ આ પાઠમાં સુંદર મજાનું વર્ણન કરીને સાથે સાથે લેખકે આપણને બોધ આપ્યો છે કે આપણે ગંદકી કરવી જોઈએ નહીં. અને એ કટાક્ષની ભાષામાં સુંદર મજાનું અહીંયા હાસ્ય પણ નિષ્પન્ન થાય છે. આપણને આ પાઠમાં હસવું પણ આવશે, એવું હસવાની સાથે સાથે બોધ પણ મળશે એવું સુંદર વર્ણન આ પાઠમાં લેખકે કર્યું છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક્ષામાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. કે આપણી ભારતીય સંસ્કૃતિ આજે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વાગી રહ્યો છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જ વેદ થઈ ગયા, પુરાણ થઈ ગયા, રામાયણ, મહાભારત જેવી મહાકાવ્યો પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં જ બની ગયા. આપણી સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે, વેદો પુરાણોની સંસ્કૃતિ છે. અને આપણે ભગવાનમાં, મંદિરમાં માનનારા લોકો છે. પરંતુ આજે જોઈએ ને તો આ જ મંદિરોમાં, મંદિરની બહાર ખૂબ જ ગંદકીના ઢગલા જોવા મળે. અને આવો કટાક્ષ અહીંયા લેખકે કર્યો છે. જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુનો વાસ છે, બરાબર. આવું એક સૂત્ર છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય, જ્યાં ચોખ્ખાઈ હોય, જ્યાં ગંદકી ના હોય ત્યાં પ્રભુનો વાસ હોય. પણ આપણે ત્યાં તો ઊંધું છે. આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વ્યાસ ત્યાં જ ગંદકી હોય છે. એવો કટાક્ષ અહીંયા લેખકે કર્યો છે, બરાબર. કે આપણે અહીંયા ઉલટું છે કે જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી, એવું છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરા એના ઉદાહરણો દ્વારા લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોર્યું છે કે આપણે આ પાઠમાં જોવા મળશે કે કેળાની છાલ, આપણે ભારતીય લોકો સૌથી પ્રિય ફ્રૂટ હોય એવું છે એ કેળા. અને આપણે કેળા ખાઈને એવા છાલ નાખીએ છીએ
એનું સુંદર મજાનું વર્ણન આ પાઠમાં થયું છે કે કેળા ખાઈને છાલ કઈ રીતે નાખવામાં આવે છે. નાળિયેરના છોતરા કે ભગવાનને ચડાવવાનું નાળિયેર એ મંદિરમાં ચડે છે, પરંતુ એ નારિયેળના છોતરાની શી દશા થાય છે અને કઈ રીતે ગંદકી ફેલાવે છે એનું પણ વર્ણન આ પાઠમાં છે. અને મગફળીના છોતરા, તમે બસમાં બેઠા હોય, ખારી સિંગ ખાતા હોય અને આખી બસમાં એ મગફળીના છોતરા કેવા ફેલાય છે એનું પણ વર્ણન અહીં આ પાઠમાં આપણે જોઈશું. અને આપણે ખુશ પણ એમ તમને આનંદ પણ થશે, હસવાનું પણ આ પાઠમાં આવશે અને સાથે સાથે તમને એક બોધ પણ મળશે કે આમાંનું હું તો નથી કરતો ને, તો આમાંથી આપણે આ પાઠમાંથી બોધ લેવાનો છે કે આપણે આ રીતના ગંદકી ફેલાવવી જોઈએ નહીં. એવો ગંભીર પ્રશ્ન તરફ લેખક આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મના ગીતની પંક્તિનો અહીંયા વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે કે આપણી જે આ માનસિકતા છે, આપણી આ જે કુટેવો છે એ સમજાવવા માટે આ પાઠમાં લેખકે કાવ્ય પંક્તિ અને કેટલાક ફિલ્મી ગીતો પણ એ વ્યંગ્યાત્મક રીતે ઉપયોગ કર્યો છે. બરાબર, વ્યંગ્યાત્મક એટલે કે કટાક્ષમાં આપણે કોઈને ટોન મારીને કટાક્ષમાં સમજાવવા માગતા હોય એને વ્યંગ્યાત્મક કહેવાય. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાની અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અનઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે કે આ આખા હાસ્ય નિબંધમાં, આ સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે આપણી અવળવાની એટલે કે ખરાબ વાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અનઘડતા કે આપણે જે ગંદકી ફેલાવીએ છીએ અને ગંદકી ફેલાવીને કઈ રીતે મુશ્કેલીમાં મુકાઈએ છીએ અને આપણી અનઅડગળતા કઈ રીતે છે એને અહીંયા લેખકે પ્રગટ કર્યું છે, જે આપણે પાઠ સમજૂતીમાં એની સમજૂતી મેળવીશું. તો અહીંયા આપણે લેખક પરિચય મેળવ્યો અને પાઠનો સારાંશ જોયો કે છાલ, છોતરા અને ગોટલા આ પાઠ એ હાસ્ય નિબંધ છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર થશે હાસ્ય નિબંધ. અને આ હાસ્ય નિબંધમાં લેખકે આપણી ગંદકી કરવાની આપણી જે કુટેવ છે એના વિશે અહીંયા હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો સુંદર મજાનો આ પાઠ આપણે હવે ભણીએ, એની સમજૂતી મેળવીએ. તો અહીંયા જોઈશું પાઠ સમજૂતી. પાઠ સમજૂતીમાં હું અહીંયા પાઠ વાંચીશ અને કેટલીક મહત્ત્વની બાબતો તમને જણાવીશ. કેટલા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પણ આવશે જેની નોંધ તમે કરી લેશો. તો જોઈએ પાઠ સમજૂતી કે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. જુઓ, લેખકે સુંદર મજાનું પ્રથમ જ લીટીમાં વર્ણન કર્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિ વિશે કીધું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એ કેવી છે, તો વેદો, પુરાણો અને ઉપનિષદોની સંસ્કૃતિ છે. આપણા ભારતમાં જ દશાવતાર, દરેક ભગવાન આપણા ભારતમાં જ અવતાર એમનો થઈ ગયો અને અહીંયા જ અવતર્યા છે. આપણા ભારતની ભૂમિ ઉપર જ રામાયણ, મહાભારત, ભાગવત એ વગેરે થઈ ગયું અને આ ભારતની ભૂમિ ઉપર જ રામ, કૃષ્ણ અને બુદ્ધ જેવા અવતાર એ જન્મ્યા. અને આવી મહાન સંસ્કૃતિ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાની વાત થઈ. પુરાની એટલે કે જૂની, સમાનાર્થી શબ્દ આવી શકે કે આ બધી જે વાત છે એ બહુ જૂની થઈ ગઈ, પુરાની થઈ ગઈ. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જોયું ને, મેં કહ્યું એમ કે અહીંયા પહેલાં જ ફકરામાં આપણને લેખકે કટાક્ષ કર્યો છે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ હતી, જૂની સંસ્કૃતિ હતી, એ વેદો, ઉપનિષદો, રામ અને કૃષ્ણની સંસ્કૃતિ હતી. પરંતુ આજે કેવી સંસ્કૃતિ થઈ ગઈ, તો કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. આજે ભારતના લોકો જ્યાં જુઓ ત્યાં છાલ, છોતરા અને ગોટલા જ નાખી રહ્યા છે. એટલે વેદો, ઉપનિષદો, રામ, કૃષ્ણ એ ભૂલાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી, છાલ, છોતરા અને ગોટલા જ જોવા મળે છે. એટલે લેખક અહીંયા કટાક્ષમાં કહે છે કે આજે આપણી ભારતીય સંસ્કૃતિ એ છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ બની ગઈ છે. બરાબર.
ત્રીજો ફકરો જોઈએ કે પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજેય જડે છે એટલે કે મળે છે, બરાબર. તળપદા શબ્દમાં પૂછાઈ શકે કે જે પેલી મહાન સંસ્કૃતિ છે આપણી વેદો, ઉપનિષદો, પુરાણોની, એના અવશેષો, બરાબર, એના અવશેષ એટલે કે એના પ્રમાણ એ આજે પણ મળે છે. પુરાના મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો અને એ બધાયને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, બરાબર. કે જો કેટલો મોટો કટાક્ષ અહીં લેખક કરે છે કે આપણી જે પેલી પુરાણી જૂની સંસ્કૃતિ છે એને આજે નવી સંસ્કૃતિ, કઈ નવી સંસ્કૃતિ, તો કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, એ જૂની સંસ્કૃતિના જે અવશેષો છે એને પણ ઢાંકી દે છે. કેમ કે એ આજે એ જે પુરાણી સંસ્કૃતિના જે અવશેષો છે એ આ નવી સંસ્કૃતિના પ્રમાણ વધારે જોવા મળે છે. અને આ નવી સંસ્કૃતિ એટલે કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાની સંસ્કૃતિ નહીં, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા નવ બનો સંસ્કૃતિના પ્રતીકો, છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોના આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, આમ્રફળ એટલે કે કેરી, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. કેવું કહેવાય, જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં કે અહીંયા લેખક કેટલો મોટો કટાક્ષ કરે છે મંદિરો વિશે. કે અહીંયા લેખકે પહેલાં આપણે સંસ્કૃતિ વિશે બતાવ્યું, બરાબર ને, કે આપણી સંસ્કૃતિમાં જે પુરાની સંસ્કૃતિના આજે જે મંદિરો છે, જે સ્થાપત્યો છે, જે સ્તૂપો છે, મંદિર, મસ્જિદ, આ બધું જ છે. પરંતુ આ બધાને એક નવી સંસ્કૃતિ ઢાંકી રહી છે. કઈ સંસ્કૃતિ, તો કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કે આજે મંદિરોમાં જુઓ અથવા તો યાત્રાધામોમાં જુઓ તો જ્યાં જુઓ ત્યાં છોતરા જોવા મળશે. નાળિયેરના છોતરા અસ્તવ્યસ્ત જ્યાં ત્યાં પડેલા જોવા મળશે. પછી ત્યાંથી વધીને આગળ છાલ વિશે લેખક કહે છે કે છાલ તો જુઓ કેળાની, કેળું પવિત્ર ફળ છે, ઉપવાસમાં ખાવામાં આવે. પરંતુ જ્યાં જ્યાં યાત્રાધામો છે, જ્યાં જ્યાં મંદિરો છે, એની બહાર જોશો તો રસ્તામાં, મંદિરની બહાર, જ્યાં ને ત્યાં એ કેળાની છાલ અસ્તવ્યસ્ત પડેલી મળશે, બરાબર. અને ત્યારબાદ લેખક કેરી વિશે કહે છે કે આમ્રફળ, કે વિશ્વમાં સૌથી ઉત્તમ પ્રકારના આંબા અને સૌથી ઉત્તમ પ્રકારની કેરી, એ કેરીઓ આપણા ભારતમાં જ જોવા મળે છે. અને એ કેરી આપણે ખાઈ જઈએ છીએ, ભગવાનને અર્પણ કરીએ છીએ, પરંતુ એના ગોટલા એ તમને રસ્તે રઝળતા દેખાશે. તમે યાત્રાધામોમાં, તમારા ગામમાં, તમારા શહેરી મોહલ્લામાં જોશો તો કેરી ખાવાની અને એના ગોટલા તો કઈ નાખવાના, તો કે રસ્તે નાખવાના. આવી આપણી નવી સંસ્કૃતિ એટલે કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, બરાબર. કે તમને આ બધું જ યાત્રાધામોની ગલીઓમાં છાલ પણ જોવા મળશે, છોતરા પણ જોવા મળશે અને ગોટલા તો ઠેર ઠેર જોવા મળશે. કેટલો મોટો કટાક્ષ અહીંયા લેખકે કર્યો છે, બરાબર. એટલે જ હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. નૂતન એટલે કે નવી, સમાનાર્થી શબ્દ છે, બરાબર. એટલે જ અહીંયા લેખક કહે છે કે એટલા માટે જ હું કહું છું કે આપણી નવી સંસ્કૃતિ એટલે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, બરાબર. આગળ જોઈએ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી છૂટાછવાયા ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક.
પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો તો દેશમાં ક્યાં નથી? ઠેર ઠેર, અત્ર તત્ર સર્વત્ર, છાલ છોતરા અને ગોટલા. જુઓ કેટલું સરસ મજાનું અહીંયા લેખકે વર્ણન કર્યું કે આપણી પ્રાચીન સંસ્કૃતિના જે મંદિરો છે એ તમે જુઓ કેટલા દૂર દૂર છે. સોમનાથથી દ્વારકા કેટલું દૂર છે, દ્વારકાથી ડાકોર કેટલું બધું દૂર છે, અને ડાકોરથી અંબાજી પણ ઘણું બધું દૂર છે. બરાબર, આ બધું છૂટું છવાયું આવ્યું છે. પરંતુ આપણી આ જૂની સંસ્કૃતિ છે, પરંતુ આપણી જે નવી સંસ્કૃતિ છે એ તો જ્યાં જુઓ ત્યાં એ તમને જોવા મળે ને મળે. એટલે કે ઠેર ઠેર, અત્ર તત્ર, અત્ર એટલે કે અહીં, અને તત્ર એટલે કે ત્યાં, અહીં ત્યાં, સર્વત્ર, સર્વત્ર એટલે કે બધે જ, છાલ છોતરા ને ગોટલા. કે જો તમારે આપણી જૂની સંસ્કૃતિને જોવું હશે તો આ છૂટાછવાઈ જગ્યાએ જવું પડશે. પરંતુ આ જે નવી સંસ્કૃતિ છે, નૂતન સંસ્કૃતિ, એ તો તમને અત્ર તત્ર સર્વત્ર અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં જોવા મળશે. અને નવી સંસ્કૃતિ એટલે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. બરાબર ને? આગળ જોઈએ કે એમાં સૌથી પવિત્ર છે ગોટલા. હવે જુઓ અહીંયા લેખક ગોટલા વિશે તો એટલો બધો કટાક્ષ કરશે અને તમને એટલું હસવું આવશે કે લેખકના વિચારો તો જુઓ કેટલા ઊંચા કોટીના છે. કે એમને પહેલાં તો ગોટલા વિશે અહીંયા વાત કરી છે કે એમાં સૌથી પવિત્ર છે ગોટલા. કેવું કીધું? સૌથી પવિત્ર ગોટલા છે. કે આખોય ગ્રીષ્મનો સમય એટલે કે ગરમીનો સમય, ઉનાળાનો સમય, આપણે આપણી ગલીઓમાં, શેરીઓમાં, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવા ગાડીએ છીએ. જુઓ કેટલો મોટો કટાક્ષ કે જાણે કે ઉનાળામાં આપણે ગોટલાથી એનો અભિષેક ના કરવાનો હોય, આખી ગલીને ગોટલાથી ભરી ના દેવાની હોય. એમ તમે પણ આવું કરતા હશો. બરાબર ને? કે કેરીઓ ખાઈને આખી ગલીને, આખા ફળીને ગોટલાથી જ ભરી દો. તમે ઘરની બહાર નીકળો તોય તમને જોવા મળે કે હા, આજે બાજુવાળાએ આટલા બધા ગોટલા નાખ્યા. બરાબર? એમ જાણે કે આપણે આ શેરીઓને, માર્ગોને ગોટલાથી જ ભરી દેવાની હોય, એમ આપણે આખો ઉનાળો ગાળીએ છીએ. એટલે કે આખા ઉનાળાનો સમય પસાર કરીએ છીએ. આપણે ઉદાર છીએ. બરાબર? ઉદાર, દયાવાળા. કે કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીના રસ કરતાં તો ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. જુઓ કેવું કહેવાય કે આપણે તો કેરીનો રસ ખાઈ લઈએ અને કેરીનો રસ ખાધા પછી ગોટલા કોને અર્પણ કરીએ? અર્પણ કરવું એટલે કે આપવું. તો આપણે સમાજને આપીએ છીએ. બરાબર? લોકોને આપીએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. અને ઘણું ખરું તો ગૌ માતાઓને આનાથી પ્રસન્ન થાય છે. બરાબર? કે અહીંયા મોટો કટાક્ષ લેખક કરે છે કે આપણે કેરીઓ બરાબરની ખાઈએ છીએ, એનો રસ ખાઈએ છીએ, અને એના ગોટલા કોને આલીએ છીએ? ગાય માતાને. અને એ ગોટલાથી ગાય માતા એટલી બધી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું, ગૌ માતા અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, અને બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. બરાબર? કે આપણે કેરી આવી રીતના જ ખાઈએ છીએ. બરાબર ને? કે આપણે અડધી કેરી ખાઈએ અને અડધી કેરી ગૌ માતાને અર્પણ. દાન કરવું જોઈએ ને, દયા રાખવી જોઈએ ને. બચારી ગાય ભૂખી રહે તો એવું વિચારીને આપણે ગોટલો એ સીધો બહાર નાખીએ છીએ. અડધી કેરી ખાધી ના ખાધી બરાબર કરી અને નાખી બહાર. અને એ કેરીના ગોટલા ઉપર કેટલી માખીઓ બબડતી હોય, કેટલી ગંદકી થઈ હોય, અને આપણે એમાંય પાછા દયાભાવવાળા કે બચારી ગાય જાય કઈ, ગાયને તો ખાવા જોઈએ ને, એટલે આપણે એ કેરીઓ અને એ ગોટલા ગાયની માટે નાખીએ છીએ. એવો કટાક્ષ અહીંયા લેખક કરે છે. જોયું? જો આગળ કે આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજ્યા? પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, અને શ્વાન એટલે કે કૂતરા પણ એની સુગંધ લેવી હોય તો લે. અને મક્ષિકા એટલે કે માખીઓ, એ માખીઓ પણ યથાશક્તિ એટલે કે એની શક્તિ હોય એ રીતના એનો સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય
અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે, એટલે કે માખીઓ બચારી ભૂખી રહે, એવું ચાલે નહીં, ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી અને આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. જુઓ અહીંયા કેટલો સુંદર મજાનો કટાક્ષ લેખકે કર્યો છે કે આપણે મ્યુનિસિપાલિટીનું પીપ એટલે કે કચરાપેટી તમારી સોસાયટીમાં, તમારી ગલીમાં, તમારા ફળિયામાં મ્યુનિસિપાલિટી તરફથી મૂકેલું પીપ અથવા તો કચરાપેટી હશે આજુબાજુમાં, બરાબર. તેમ છતાંય આપણે આ જે કેરીના ગોટલા છે એ કઈ નાખીએ છીએ? બહાર જ નાખીએ છીએ. કોઈ દિવસ કોઈએ કચરાપેટીમાં કેરીના ગોટલા નાખ્યા હોય એવું બન્યું હશે નહીં. કોક હશે, 100% માણસો એવા હશે, નહીં તો મોટા ભાગના લોકો તો ગોટલા કઈ નાખે? બહાર જ. અને એનું કારણ આપણે પાછા શું સમજીએ કે બચારું જો આ મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં એ ગોટલા નાખીએ તો બિચારી ગાય ભૂખી ના રહે, એને ખાવાનું કંઈથી મળે? એ ઊંડે સુધીને મોડું એને નાખવું પડે, બરાબર. ગોટલા બહાર પડ્યા હોય તો ગાય પણ બચારી ખાય, કૂતરાઓને પણ એ કેરીની સુગંધ લેવી હોય તો લે, અને મક્ષિકાઓ એટલે કે માખીઓને પણ એની યથાશક્તિ પ્રમાણે, એની શક્તિ હોય એ પ્રમાણે એનો આનંદ લે. આપણે પાછળ એવું માનનારા, દયાભાવ રાખનારા, પણ દયાભાવ માટે ગંદકી કરવાની, બરાબર. એટલે આપણે આવું બધું વિચારીને ગોટલા તો કઈ નાખીએ? ખુલ્લામાં જ, બરાબર. અહીંયા ગોટલાની વાત પૂરી થઈ. હવે અહીંયા લેખક છોતરા વિશે વાત કરે છે. જોઈએ કે છોતરા તો મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા, બરાબર. કે જો લેખક કેટલો મોટો કટાક્ષ અહીંયા કરે છે કે છોતરા તો મોટા ભાગે મગફળીના, સિંગદાના, ખારી સિંગના, બરાબર. અને એ જાણે કે મૂલ્યવાન વસ્તુ હોય, કિંમતી વસ્તુ હોય એવા છે છોતરા, પરંતુ એ ગાયો કે માખો માટે એ કિંમતી છે નહીં. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે તો સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. તમે જોયું હશે, તમે ખારસિંગ ખાઓ એટલે છોતરાને કંઈક એક ખૂણામાં ઢગલો કરીને, બરાબર, અથવા તો એને ભેગા કરીને કચરાપેટીમાં એને અલગથી નાખ્યા છે? ના, તમે જ્યાં બેઠા હોય ને ત્યાં જ એ મગફળી, એ ખારી સિંગ ખાઓ અને છોતરા એની નીચે જ નાખો છો. કેટલા હોશિયાર હોય કે ક્લાસમાં બેઠા હોય તો એ મફરી ખાતા ખાતા છોતરા નાખતા હોય. કેટલાક તો ઓફિસમાં બેઠા હોય અને સિંગદાણા ખાતા ખાતા એના છોતરા નાખતા હોય. બસમાં બેઠા બેઠા મોટા ભાગના લોકો ખારી સિંગ ખાય અને એના છોતરા આખી બસમાં ફેલાય, બરાબર. એટલે લેખક અહીં કહે છે કે આ છોતરા એટલા બધા કિંમતી નથી, મૂલ્યવાન નથી, જેમ ગોટલા મૂલ્યવાન છે. ગોટલા મૂલ્યવાન હતા ને ગાય માટે અને પેલી માખો માટે, પરંતુ છોતરાની એટલી બધી કિંમત નથી. એટલે આપણે એને ઢગલો કરતા નથી અને શું કરીએ? છોતરાને મન ફાવે એમ સર્વત્ર એટલે બધે વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીનો 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? લેખક કેવું કહે છે કે શું કારણ, શા માટે આ પૃથ્વીનો 1 ચોરસ મીટર પણ છોતરા વગરનો આપણે બાકી રાખીએ? જય જુઓ તઈ સિંગના છોતરા જ છોતરા. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસના કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જ જઈએ છીએ. અને એટલા માટે જ એક કવિએ કહેલું છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. સરસ મજાનું અહીંયા એક લેખક, એક કવિની અહીંયા કાવ્ય પંક્તિ દ્વારા લેખક આ કટાક્ષ સમજાવવા માગે છે કે તમે સિંગના છોતરા જોયા હોય તો જ્યાં જુઓ ત્યાં જોવા મળે. બગીચામાં તમે બેઠા હોય તો લોકો બગીચામાં ટાઈમ પાસ કરવા માટે ખારી સિંગ ખાય, મગફળીના દાણા ખાય અને છોતરા નાખે. થિયેટરમાં મૂવી જોતાં જોતાં, પિક્ચર જોતાં જોતાં જ્યાં જુઓ ત્યાં સીટની નીચે, પગના નીચે, દાદરો ચડવાની જગ્યાએ જ્યાં જુઓ ત્યાં સિંગદાણાના છોતરા જોવા મળશે. ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં દરેક જગ્યાએ લોકો છોતરા વેરતા હોય છે. અને એટલા માટે જ અહીંયા આ વાતને વધારે પુરવાર કરવા લેખકે એક કાવ્ય પંક્તિ વાપરી છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કે આપણે આ જિંદગી જીવવા માટે કેટલું બધું કામ કરીએ છીએ, પરંતુ આ જીવનનો માર્ગ તો કેટલો છે? ઘરથી કબર સુધી. આખરે તો મરવાનું જ છે ને. એવું વિચારીને આપણે છોતરા તો જઈ નાખવા હોય તે નાખીએ છીએ. બરાબર. આ આપણી કુટેવો ઉપર લેખકે કટાક્ષ કર્યા છે. આગળ જોઈએ કે શાયરે વ્યંગ્યમાં કહ્યું છે કે ઘરથી કબર સુધીની કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણે કેટલો બધી જિંદગીનો થાક અનુભવાય છે. બરાબર. આ કાવ્ય પંક્તિનો અર્થ આવો થાય કે આ શાયરે વ્યંગમાં કહ્યું છે કે જિંદગી તો કેટલી છે, તો કે ઘરથી કબર સુધી જવા માટે, પરંતુ આ જિંદગી જીવવા માટે આપણે કેટલો બધો થાક લાગે છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. બરાબર. ફોફા એક પ્રકારનું એવું ખાવાનું વસ્તુ આવે જે છોતરાવાળી હોય, કે તમે આ રીતના એ ફોફા ખાતા જાઓ તો તમને સહેજેય થાક લાગે નહીં. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહા ગીરા એક વહા ગીરા. આ સુંદર મજાનું એક પિક્ચરનું ગાયન છે કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહા ગીરા એક વહા ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાયની પાસે હોય જ છે, બધા પાસે દિલ હોતું પણ નથી. બરાબર. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. બરાબર. આ જુવાનીમાં ઘણા બધાનું દિલ તૂટે. સમજાય અને વંદન. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે. પરંતુ ફોફા કે ટુકડે દો ચાર હુએ એક યહા ગીરા એક વહા ગરા. એટલે લેખકે અહીંયા આ ગીતને છોતરા જોડે જોડી દીધું. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. બરાબર. કે અહીંયા એક પિક્ચરનું ગાયન છે કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહા ગીરા એક વહા ગીરા. પરંતુ આજના જમાનામાં કેટલાય લોકોનું દિલ એમની જોડે હોતું નથી. કેટલાયનું દિલ જુવાનીમાં તૂટી ગયું હોય. બરાબર. પરંતુ એના જગ્યાએ તમે આ મફળીના છોડા ખાઓ, આ મફળીના છોડા નાખો તો એક છોડું અહીં પડ્યું ને એક છોડું અહીં પડ્યું, એનો કોઈ જ એ નહીં. અને એ શૈશવથી લઈને એટલે કે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી એના ભલે ટુકડા થાય એ મફરીના, પરંતુ એના છોડાને તો કશું થવાનું નથી. હજુ દિલ તૂટી શકે, પરંતુ એના છોડા એના છોતરા એવા ને એવા રહે છે. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય, પરંતુ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહા વહા સબ જગા. બરાબર. કેવું લેખક કહે છે કે જે આ જે દેખાય છે છોતરા, એ તો દિલના ટુકડા તો બધે દેખાય, પરંતુ છોતરાના ટુકડા એ તમને જ્યાં જુઓ ત્યાં જોવા મળશે. જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાંય જીવ દયા સમાય છે. ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપાલિટીની કચરા પેટીમાં દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. બરાબર. કે આપણે આવી રીતના સિંગ ખાતા હોય એવું બધું કરતા હોય તો એમાં શું થાય, તો એ સિંગ ખાવા માટે એ છોતરાને ભેગા કરવા પડે, એને રૂમાલમાં રાખવા પડે, નહીં તો ઉડી જાય પવનમાં. અને પછી મ્યુનિસિપાલિટીની જે પેલી કચરા પેટી હોય તો એ જઈને તમે ઠાલવી શકો. પરંતુ આપણે બધા લોકો તો કેવા જીવ દયાવાળા, બચારી કીડીઓને ખાવા ના મળે, બચારી કીડીઓને ખાવાનું ના આપવું જોઈએ, એટલે આપણે એ છોતરા કહી નાખીએ જઈ જુએ તઈ. કીડીઓને ખાવા મળે ને, જોડે જોડે એક બે સિંગે નાખીએ એટલે બચારીને ખાવાનું મળે, એવું વિચારનારા આપણે લોકો. વિદેશમાં તો આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનોને બિચારીને કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ.
કેવું કીધું છે લેખકે, જબરજસ્ત હે ને, કે આપણે બધા જીવદયાવાળા, કે બિચારી કીડીને છેક કચરા પેટી સુધી જવું ના પડે, બિચારી કીડી થાકી ન જાય, એટલા માટે આપણે કીડીને ખાવા માટે સિંગની જોડે જોડે એના છોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ, ભૂસું, ચવાનું, એના દાના સર્વત્ર. બરાબર, કે કીડીઓ જ્યાં જુઓ ત્યાં, સર્વત્ર એટલે કે જ્યાં જુઓ ત્યાં કીડીઓ જોવા મળે ને મળે. ફોતરા પણ એટલે કે આ જે છોતરા છે એ પણ સર્વત્ર, બધી જ જગ્યાએ જોવા મળે. અને તમને કેટલીક જગ્યાએ તો સેવ, ભૂસું, ચવાનું, એના દાણા પણ જોવા મળે. કે આપણે બધા આવું કરતા હશો કે તમે જેવું સેવો ખાતા હશો રિસેસ ટાઈમમાં, બરાબર, અથવા તો બસમાં કે ઘરે, એટલે એ ખાઈને પછી શું કરવાનું, હાથ ખંચેરી કાઢો, બરાબર ને, એટલે એ બધું કંઈ પડે, જમીન પર. એટલે કે અડધું તમે ખાઓ અને અડધું બધું ગંદકી કરવા વેરો છો, બરાબર. તો આવી રીતના સેવ, ભૂસું, ચવાનું, એના દાણા પણ તમને બધી જગ્યાએ જોવા મળે, અને એટલે કીડીઓ પણ બધે જોવા મળે. આપણી લાગણી એ સર્વવ્યાપી છે. આપણે ત્યાં કીડી, મંકોડા, માખી અને મચ્છર એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે કે બધે જ ફેલાયેલા. કે આપણી લાગણી આટલી બધી સર્વવ્યાપી છે. આપણી લાગણી કેવી કહેવાય, આપણે દયાવાળા, કે બચારી કીડીઓ, બચારા મચ્છરો, બચારી માખીઓને ખાવાનું ના મળવું જોઈએ, એટલે આપણે તયના તય જ હાથ ખંચેરીએ, જ્યાં ખાઈએ ત્યાં જ ગંદકી કરીએ. અને એટલા માટે જ આપણને માખી, મચ્છર એ બધું જોવા મળે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવન જીવીએ છીએ. આવું બધું બહારના દેશમાં નથી, બરાબર, આપણા દેશમાં જ છે. કે આપણે માણસો અને જંતુઓ પરસ્પર એટલે એકબીજા સાથે પ્રેમ રાખીને કેવું મધુર, કેવું મીઠું જીવન જીવીએ છીએ. મૂર્ખ છે આ યુરોપવાળા, અમેરિકાવાળા, એ આ લોકો સમજી શકતા નથી. અરે રે, કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. કે કેવું લેખક કહે છે કે આ બધા ગાંડા છે અમેરિકાવાળા ને યુરોપવાળા. કારુણ્ય, કારુણ્ય, કેવી દયા ભાવના એ લોકોનામ છે નહીં. ત્યાં તો સહેજ પણ ગંદકી જોવા મળે નહીં, સહેજ પણ છોતરા અથવા તો આવું ચવાનું, ભૂસું કે સેવોના દાના વેરાયેલા જોવા મળે નહીં. અને આપણે તો કેવા લોકો, જ્યાં જુઓ ત્યાં એ અડધી સેવો ખાધીને અડધી કીડીઓ માટે રાખી, મોખો માટે નાખી, બરાબર. આવા વિચારનારા આપણે લોકો. અને છાલ જુઓ, પહેલાં ગોટલા વિશે થયું, પછી છોતરા વિશે આવ્યું, અને હવે લેખક છાલ વિશે કટાક્ષ કરે છે. તો હવે છાલ વિશે જોઈએ. અને છાલ, છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો એટલે છાલ, બરાબર. કે આપણી નવી સંસ્કૃતિ છે, કઈ છે નવી સંસ્કૃતિ, તો કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અને એનો પહેલો પાયો એટલે કે છાલ. બને તો કેળાની છાલ, નારંગીની છાલ, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા જ પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, બરાબર. આ તમે દરેકે અનુભવ્યું હશે કે આ દરેક પ્રકારની છાલ આપણે શું કરીએ, જ્યાં જુઓ ત્યાં નાખીએ. સરસ મજાની નારંગી ને મોસંબી ખાધી હોય એટલે નારંગી ને મોસંબી ખાઈ જવાની, અને એની છાલ કઈ નાખવાની, સીધી બારીની બહાર, બરાબર ને. પણ ફેંકવા માટે પણ કેળાની છાલ શ્રેષ્ઠ. કે અહીંયા લેખક કહે છે કે કેળાની છાલ એ ફેંકવા માટે શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. અહીંયા કેવું કીધું છે કે મોટા ભાગના લોકો એવું કરતા હશે કે કેળું સરસ મજાનું ખાય અને પછી કેળાની છાલને એવી રીતે નાખે કે જાણે કે એને પહેલો નંબર આવે. અને એ કેળાની છાલ નાખવામાં જો કોઈ ભારતીયને ઉતારવામાં આવે તો એનો પહેલો જ નંબર આવે, બરાબર. તમને પણ જો બીજી કોઈ રમતમાં તમારો નંબર ના આવે, પરંતુ કેળાની છાલ નાખવાની રમત રાખવામાં આવે ને, તો તમારા દરેકનો, આપણે દરેક ભારતીયનો પહેલો નંબર આવે, બરાબર. એટલે લેખક આગળ કહે છે કે ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે. એટલે આપણો પત્તો નથી ખાતો એટલે નંબર નથી આવતો. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, કાંસાનો, બરાબર, એટલે કે તાંબાનો.
એ ચંદ્રક પણ નથી આવતો. પરંતુ જો કેળાની છાલની સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીઓ સુવર્ણ ચંદ્રક મળે. કે ઓલિમ્પિકની ગેમ તમે જુઓ, સૌથી મોટી રમતની ઇવેન્ટ છે, સૌથી મોટી રમતની સ્પર્ધા છે. અને એ રમતની સ્પર્ધા ઓલિમ્પિકવાળા દડા ફેંક, ગોળા ફેંક, ભાલા ફેંક એવી રમતો રાખે છે. અને એમાં આપણા ભારતીયોનો સહેજ પણ નંબર આવતો નથી. એમને તો છેલ્લો 3જા નંબરનો કાંસાનો ચંદ્રક પણ મળતો નથી. પરંતુ જો આ ઓલિમ્પિકવાળા એવી એક ગેમ રાખે, એવી એક રમત રાખે કે કેળાની છાલ ફેંકવાની રમત, તો ભારતીય ખેલાડીઓ એમને તો સુવર્ણ ચંદ્રક જ મળે. એ પહેલો નંબર જવા જ ના દે. એટલા બધા પાવરફુલ છે કેળાની છાલ નાખવામાં. તમે પણ હશો અને હું પણ હઈશ, રામ જાણે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કારણ કે પ્રેક્ટિસ જ નહીં. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે બિચારાઓ. કેવું કહેવાય કે બહારના દેશમાં અમેરિકા જેવા એવા યુરોપના અથવા તો બીજા ઘણા બધા દેશોમાં એવો નિયમ છે કે કેળું ખાઈને એની છાલ ઉતારીને પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને એને કચરા પેટીમાં નાખવાની. આમાંનું આપણે કશું જ કરતા નથી ભારતીય લોકો. આપણે ભારતીય લોકો તો શું કરીએ, સરસ મજાનું કેળું ખાવાનું અને જ્યાં બેઠા હોય ત્યાંથી છૂટી કેળાની છાલ નાખવાની, બરાબર. અને આ કારણે જ એ બિચારા બહારના લોકોને પ્રેક્ટિસ હોય નહીં એટલે એ લોકો જીતે નહીં. અને આપણે તો કેવી પ્રેક્ટિસ, નાનપણથી લઈને અત્યાર સુધી કેળાની છાલ નાખવાની તો ફૂલ પ્રેક્ટિસ. અને જો એવી ગેમ ઓલિમ્પિકવાળા રાખે તો આપણે જીતીએ જ, બરાબર. આગળ જોઈએ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢ સંભળાવ્યું કે તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંકની સ્પર્ધા. છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂંઠ, બરાબર. મેં કહ્યું કપાળ તમારું, બરાબર. શેર સૂંઠ ખાધી હોય તો, આ એક કહેવત છે કે તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો. આપણે કોઈક પરાક્રમ કર્યું હોય એવું કંઈક હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ કરીએ છીએ કે તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો આવી જાઓ મેદાનમાં, બરાબર. એટલે કે જો તમારામાં તાકાત હોય તો આવી જાઓ, એનો મતલબ એવો થાય. એટલે લેખક કહે છે કે મેં તો એક અમેરિકાવાળા ખેલાડીઓને કહ્યું હતું, મોડા એ અમેરિકાના ખેલાડીઓને કહ્યું હતું કે જો તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળા ફેંકવાની છાલની સ્પર્ધા રાખો. છે તાકાત? તો તેના અમેરિકન લોકોએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ શેર સૂંઠ? એટલે લેખકે જવાબ આપ્યો કપાળ તમારું. મેં તો ઘરને 3જે માળેથી, ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે. 2 ફૂટ આમેય નહીં અને 5 ફૂટ તેમેય નહીં, બરાબર રસ્તાની વચ્ચે મધ્યમમાં. કંપાસ લઈને માપી જુઓ. કેટલી બધી પ્રેક્ટિસ હશે નહીં આવા લોકોને. અહીંયા કટાક્ષ બહુ મોટો કર્યો છે લેખકે કે છેક 3જા માળે ઘર હોય, ઘરની અંદર વચ્ચે વચ બેઠો હોય ને તઈ કેળું ખાતો 3જા માળેથી કેળાની છાલ નાખે સીધો જ રસ્તા પર, અને એ એકદમ વચ્ચે વચ પડે. અને એમાંય જો તમે માપપટ્ટીથી માપો ને તો 2 ફૂટ કે 5 ફૂટ આઘું પાછું ના થાય. કે કેટલી પ્રેક્ટિસ હશે ત્યારે આવું થઈ શકે, બરાબર. આવી પ્રેક્ટિસ આપણે બધાને હશે. કેળું ખાઓ ને એ તમે નાખીએ છે એમ કે કેળાની છાલનું તો અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ પણ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહાહા, બરાબર. કેટલું સુંદર અહીંયા છેલ્લે બોધપાઠ આપતો અહીંયા લેખક કહે છે કે હવે તો બાલ મંદિરોમાં આ શીખવાડવાનું ચાલુ કરવું પડશે, નવો કોર્સ ચાલુ કરવો પડશે કે ભાઈ કેળાની છાલ તમારે આવી રીતના નાખવી જોઈએ નહીં. તમે કેળું ખાઓ, એને એક પ્લાસ્ટિકની કોથળીમાં નાખો અને પછી ડસ્ટબિનમાં નાખો, બરાબર. સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે.
આ પરિવર્તન આવી રહ્યું છે, પણ એનું પણ એટલું મોટું કારુણ્ય છે, અનહદ, આહા, એમ કહીને અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. હાસ્ય એટલે પ્રભુની સાથેની મૈત્રીમાંથી, કે આ પાઠ હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રીમાંથી લેવામાં આવ્યો છે. બરાબર. તો સુંદર મજાનો વ્યંગવાળો પાઠ, હાસ્ય નિષ્પન્ન થાય. આપણને આ પાઠ ભણતા ભણતા હસવું પણ આવ્યું હશે, પરંતુ સાથે સાથે આપણને બોધ પણ મળે છે કે લેખકે આપણી સંસ્કૃતિને વેદ, પુરાણ, રામ, કૃષ્ણની સંસ્કૃતિ નહીં, પરંતુ છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ કહી છે. કે આપણા બધાને આ એક કટાક્ષ કર્યો છે, એક ટોન માર્યો છે કે આપણે અમારી કેટલી બધી કુટેવો એ આપણામાં હશે, પરંતુ આ પાઠ પરથી આપણે શીખવું જોઈએ કે આપણે પણ આ કુટેવોને છોડવી જોઈએ. આપણે પણ આવી ઠેર ઠેર ગંદકી કરતા હોઈશું, કેરી ખાઈને ઠેર ઠેર ગોટલા નાખતા હોઈશું, મંદિરમાં ભગવાનને શ્રીફળ વધારતા હોઈશું, પણ એ શ્રીફળને પવિત્ર રાખીએ, પરંતુ છોતરા જ્યાં જુઓ ત્યાં મંદિરની બહાર નાખતા હોઈશું, સિંગ ખાઈને જ્યાં ત્યાં એના છોતરા નાખતા હોઈશું. બરાબર. પરંતુ આવું કરવું જોઈએ નહીં, અને સ્વચ્છતા રાખવી જોઈએ, ગંદકી કરવી જોઈએ નહીં. એવો કટાક્ષમય આ હાસ્ય નિબંધનો આપણે અભ્યાસ કર્યો. તમે પણ એનો વિગતે અભ્યાસ કરજો અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખશો. અહીંયા શબ્દ સમજૂતી જોઈએ કે મૂળ એટલે કે પ્રાચીન, અસલ સમાનાર્થી શબ્દ છે. મક્ષિકા એટલે માખી, નૂતન એટલે નવું, પ્રાચીન એટલે જૂનું, યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે, ડસ્ટબિન એટલે કચરાપેટી, અને વિભૂષિત એટલે કે શણગારેલું. વિરુદ્ધાર્થી શબ્દ છે શ્રેષ્ઠ તો કનિષ્ઠ. આ ખાસ પૂછાય એવો વિરુદ્ધાર્થી શબ્દ છે. શ્રેષ્ઠનું વિરુદ્ધાર્થી થાય કનિષ્ઠ, નૂતન એનું થાય પ્રાચીન, પવિત્ર અપવિત્ર, ઉદાર તો કઠોર, પ્રસન્ન અપ્રસન્ન, સદભાગ્ય દુર્ભાગ્ય, સહિત તો રહિત, અને ઉદાર તો કંજૂસ. અને તળપદા એક શબ્દ છે જડવું તો મળવું. તો આ કેટલાક વ્યાકરણના પણ મહત્ત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખશો અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો પણ તમે લખશો. નમસ્કાર. સત કેવલ સાહેબ.